દીદી, જીજાજીને ફોન કર્યો હતો તો શું કહ્યું? ફોન હું જ્યારે ઘરેથી આવીને ત્યારે જ એમણે મને ના પાડીને મોકલી હતી. પણ આ તો તમારા લોકોની ખુશી માટે મેં ફોન કર્યો હતો કે તમને એવું ન લાગે કે હું કદાચ ખોટું બોલતી હોઈશ. બેટા, તું ખોટું બોલે એવું અમને ન જ લાગે ને. દીકરી ક્યારેય મા વિશે ખરાબ ન વિચારે. હવે તું એક કામ કર ને, મારે ઓપરેશન નથી કરાવવું. શું વાત કરો છો દીદી? મમ્મીનું ઓપરેશન કરાવવું જરૂરી છે. ડૉક્ટરે કહ્યું છે ને, ઓપરેશન તો કરાવવું જ પડશે. બેટા, આ પૈસાની સગવડ નથી થતી, એમાં તમે લોકો ઓપરેશનની વાત કરો છો. શું કામ ઉપાધિ કરો છો? એક કામ કરશું દીદી, આપણે વ્યાજે પૈસા લઈ આવશું. બેટા, દામિની, ના ના મીરા, તું શું કામ એની વાતમાં આયા કરે છો? તો શું કરીએ મમ્મી? તમને આમને રહેવા દઈએ? અમારી ફરજમાં આવે છે ને કે અમે તમારી સેવા કરીએ, તમારી દવાઓ કરાવીએ. ભલે વ્યાજે પૈસા લાવવા પડે, પણ બેટા, આપણે બંને બહેનો જોબ કરીને પૈસા ભરી દઈશું. ના ના મીરા, એવું નથી કરવું. કહેવાય છે કે વ્યાજને ઘોડાઈ નો આંબે. તમે કેટલું વ્યાજ ભરશો? મુદ્દલ તો ઊભી ને ઊભી રહે. તો શું થઈ ગયું? તમે તમારી રીતે હાલી ચાલી તો શકશો ને? તમારું ઓપરેશન તો થઈ જશે ને? પછી પૈસાનું વિચારીશું. બની શકે કે ત્યાં સુધી જીજુનું મન ફરી જાય અને પૈસા આપી દે. ન બને બેટા. એકવાર તારા બનેવી જે કહી દીધું ને, એ લોઢામાં લીટો હોય, એની વાત ન ફરે કોઈ દિવસ. મને એ ખબર ન પડી કે જમાએ આમ મદદ કરવાની અચાનક ના પાડતી હતી. નહીંતર દેવેન, જય શ્રી કૃષ્ણ. મમ્મી, હા દેવેન છે અને હા દેવેનના ભાઈ. હું જે છોકરાની વાત કરતી હતી ને એ દેવેન જ છે. પણ તમે લોકો અચાનક અહીંયા? અમે માફી માંગવા આવ્યા છીએ. માફી? માફી? કઈ વાત નહીં. તારી માફી. મને બહારથી વાત જાણવા મળી કે તમારા મમ્મીને પગનું ઓપરેશન કરાવવાનું છે. એના માટે જે 1.5 લાખ રૂપિયાની જરૂર હતી એ મેં ભાઈ પાસે મદદ માગી, પણ ભાઈએ ચોખ્ખી ના પાડી દીધી. અને એટલા માટે મને એવું થયું કે હું તારી હેલ્પ નથી કરી શકું એમ તો કમસે કમ. ઇટ્સ ઓકે દેવેન, આમાં તારો કોઈ વાંક નથી. તારે અને મારે ક્યાં પહેલાં જેવા સંબંધ છે કે આપણે ક્યાં લગ્ન થઈ ગયા હતા કે તું મદદ ના કરે તો મને ખોટું લાગે. અને આ તો તારી ફરજમાં પણ નથી આવતું, છતાંય તેટલું વિચારવું એ બહુ મોટી વાત છે. ના, તો અમે કીધું ખાલી જાણ કરતા હોઈએ કે જો એ સંબંધ આગળ વધ્યો હોત તો અત્યારે એ રૂપિયા કદાચ અમે કરી દે. ના, એટલે ભાઈનું એવું કેવું હતું કે હું શા માટે એને મદદ કરું, જ્યારે આટલી કોશિશ કર્યા પછી પણ તમે લગ્ન માટે તો બીજા છોકરાઓ ગોતો છો. ના, એટલે ભાઈનું એવું કેવું હતું કે આટલી બધી વાર પૂછ્યા પછી પણ તમારી તો અમારા પ્રત્યેની ના જ હતી ને. એટલે અત્યારે તમે બીજે છોકરાઓ ગોતો છો. ખબર નહીં મારામાં શું ખામી હતી એ મને નથી ખબર, પણ ભાઈનું એવું કેવું છે કે જો એ આપણને એકવાર હા પણ ના પાડી શકતા હોય તો એને આપણે હેલ્પ કરીને શું કરવાનું? ના ના, તમે લોકો સાચા જ છો. ભૂલ અમારી છે અને આમાં તારો કોઈ વાંક નથી. વાંક ફક્ત એટલો છે કે આપણે જાતે એકબીજાને પસંદ કર્યા હતા. જો આને આ માગું ઘરેથી કોઈ લઈને આવ્યું હોત કે કોઈ રિલેટિવ્સે સમાજમાં કોકે બતાવ્યું હોત ને તો એ લોકોને કોઈ વાંધો ના હોત. અને બેટા, અમને એમ હતું કે તું કંઈ કમાતો નહીં હોય અને મારી દીકરીને ખુશ કેવી રીતે રાખી શકશે. પણ અમને નહોતી ખબર કે તારું દિલ દરિયા જેવું છે અને તું ગરીબોની લાગણી સમજી શકે છે અને લોકોને મદદ પણ કરી શકે છે. ગરીબોની લાગણી ત્યારે સમજાય જ્યારે પોતે કેપેબલ હોય અને
ગરીબોને હેલ્પ કરી શકીએ, મદદ કરી શકીએ એમ હોય. પણ અહીંયા વાત અલગ જ છે. તમે મને મળવાની કે મારી સાથે વાત કરવાની કે મને જાણવાની કોશિશ જ નથી કરી. તમને એવું જ લાગ્યું હતું કે નહીં, બસ દામિનીએ પ્રેમ કર્યો છે અને પ્રેમ કર્યો એટલે એ વ્યક્તિઓ ખરાબ જ હોય છે. સિમ્પલ વાત છે. દેવેન, એમાં વાંક મમ્મીનો કે દામિનીનો નથી. હું દામિનીની બેન છું. મારા હસબન્ડને જ્યારે અમે લોકોએ મળીને વાત કરીને કે દામિનીને કોઈ છોકરો ગમે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે, ત્યારે એમણે જ ના પાડી હતી કે આ લગ્નને મંજૂરી નહીં આપો. એટલે તમે પણ સમજો છો ને કે મારે પપ્પા નથી કે ભાઈ પણ નથી, તો ઘરનો મોટો જમાઈ એ જ મોભી કહેવાય. એટલે એમની વાતનું માન રાખવા માટે અમે આ બધું કર્યું. છોડો ને, એ બધી વાતનો કોઈ મતલબ નથી. મમ્મી, મેં તમને કહ્યું ને, આપણે વ્યાજે પૈસા લઈ લઈશું. પણ બેટા, તને એ પણ કહ્યું ને કે વ્યાજે પૈસા નથી લેવા, મારું ઓપરેશન નથી કરાવવું. હવે હું આ દુનિયામાં ન રહું તો પછી તમારે લોકોને નહીં જોવાનું, કેમ કે મારા કારણે તમે લોકો હેરાન થાવ એવું નથી જોઈ શકતી. એકવાર તમારા મોટા જમાઈને કહી જુઓ ને, કદાચ એ મદદ કરશે. કારણ કે તમે તો ત્યાં બધું એમનું ઘર જોઈ અને પછી વ્યવસ્થિત હતું ત્યારે લગ્ન કર્યા હતા ને બેનના. હા, પણ એ જમાએ મદદ કરવાની ના પાડી દીધી છે. પણ કાંઈ વાંધો નહીં, અફસોસ નથી. ભલે ને ના પાડી, સારું થયું કે અમારો આવો સમય આવ્યો. એટલે અમને પણ ખબર પડી કે આવા સમયે કોણ કામ આવે છે. અમને તો એવી આશા પણ નહોતી કે જમાઈ અમારે આવા કામમાં નહીં આવે. હા ઠીક છે, ચલો બસ અમે ખાલી માફી માગવા આવ્યા હતા. અમે જઈએ. ક્યાં જવું છે? ક્યાં? બેસ બે મિનિટ. શું કામ છે પણ હવે? માફી માંગવા થોડા આવ્યા હતા અહીંયા. હા હા, મોટા ભાઈ. હા, પ્લીઝ તમે પૈસા નહીં આપો. હા, પૈસા પર અમારા લોકોનો કોઈ હક નથી. ના ના, હા હવે ઓપરેશન કરાવવાનું છે તો કરાવી લ્યો. મેં તો ખાલી તને એમ જ ના પાડી હતી. બાકી મારે શું અહીંયા તારી ભેગું કામ હતું આવવાનું. આ તો ઘરે પૈસા નહોતા ને, બહાર લેવા જવાના હતા એટલે ના પાડી હતી. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તમે જો તમે ડરો નહીં. તમારા પગનું ઓપરેશન કરાવી નાખો. અને એવું જરૂરી નથી કે અમે પૈસા આપ્યા છે પગના ઓપરેશન કરવા માટે એટલે દામિનીની સગાઈ મારી સાથે કે લગ્ન મારી સાથે કરવા. ઇટ્સ ઓકે. ના ના, એ જરૂરી નથી. એ તમે વ્યવસ્થિત જોણ કરી અને કોઈ સારો છોકરો હોય ત્યાં જ કરજો. હા. હો ને? જોયું ને મમ્મી, તમે વ્યક્તિને જોયા જાણ્યા વગર સીધી ના પાડી દીધી હતી. આજે એ જ વ્યક્તિ કામ આવ્યો. અને દીદીના લગ્ન, એના લગ્ન તો બધું જાણી જોઈને ચકાસીને કર્યા હતા, છતાંય શું પરિણામ આવ્યું? હું એવું નથી કહેતી કે અરેન્જ મેરેજ ખરાબ છે, હોય. હા, તો પોતપોતાના નસીબની વાત છે અને માણસના સંસ્કાર સ્વભાવની વાત છે. લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, એ વ્યક્તિ પર ડિપેન્ડ કરે છે કે સામેવાળું વ્યક્તિ આપણી સાથે ટકશે, રહેશે કે નહીં. હા, હું જાણું છું કે તે જેને પ્રેમ કર્યો એની સાથે લગ્ન કરવાના બદલે અમે એનો વિરોધ કર્યો. પણ બેટા, એ ભૂલ હવે હું સુધારવા માંગુ છું. એ જ કે તારા અને દેવેનના લગ્ન કરાવવા માંગુ છું. પણ એના માટે તો તમારા જીજુને પૂછવું પડશે ને? ના, કોઈને પૂછવાની જરૂર નથી. અને કયા જીજુ, કોના જીજુ? હું તો ખુદ જ ડિવોર્સ ફાઇલ કરવાની છું. જે ખરાબ સમયમાં મારી માને કામ નથી આવ્યો ને, એ વ્યક્તિ મારા જીવનસાથી કહેવાને લાયક નથી. તમે લોકો રાજી ખુશીથી લગ્ન કરો, મારી અને મમ્મીની મંજૂરી છે. હા બેટા. એટલે હવે ફાઇનલ ને દેવન કે હજી કઈ કોઈને પૂછવાનું? ખબર નહીં ક્લાઇમેક્સ શું આવે. હા, એટલે આ જ ક્લાઇમેક્સ હતો. ઓકે ઓકે. હું શું કહું છું કે ડાયરેક્ટ દિવસ ઉપર ના જાઓ ને, થોડુંક કેમ અમારું આ ગમે એમ કરીને સેટ થઈ ગયું એમ એમ તમે પણ જુઓ ને જરાક. પકડી શકું ને હાથ? મમ્મી હા હા આટલા હું હા તો વાંધો નહીં. ભાઈ લેક્ચર જાવ છે કે?
હજી એવી રીતે નહીં. તો પહેલા મમ્મીનું ઓપરેશન, પછી લગ્ન. જો મને ખબર જ હતી. હજી કન્ડિશન કીધું ને, ક્લાઇમેક્સ બાકી છે હજી. ના ના, પણ હવે મને એવું લાગે છે કે થઈ જાય. ધ એન્ડ.